હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો ઘરે આસાનીથી ચોકોબાર કેવી રીતે બનાવવો તે આજે આપણે શીખવાના છીએ। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। ચોકોબાર બનાવવા માટે સૌપ્રથમ મેં અહીં જાડા તળિયાવાળી કડાઈનો ઉપયોગ કર્યો છે, જેના કારણે દૂધ નીચે ચોંટે નહીં। અને અહીં મેં 500 ml દૂધ લીધું છે, તેને ઉકળવા મૂકી દઈશું। દૂધ ઉકળે ત્યાં સુધી આપણે મિલ્ક પાવડરને ઠંડા દૂધમાં ઓગાળી લેવાનું છે। બરાબર મિક્સ થઈ જાય પછી તેને દૂધમાં ઉમેરી દેવાનો છે। ત્યારબાદ તેવી જ રીતે આપણે કોર્નફ્લોરને પણ દૂધમાં ઓગાળી લઈશું અને તેને પણ મિક્સ કરી લઈશું। કોર્નફ્લોર બરાબર મિક્સ થઈ જાય પછી તેને પણ આપણે દૂધમાં ઉમેરી દેવાનો છે। આમાં આપણે કોર્નફ્લોરનો ઉપયોગ કર્યો છે એટલે તેને સતત હલાવતા રહેવાનું છે। દૂધ થોડું ગરમ થાય પછી તેમાં આપણે 3/4 કપ જેટલી ખાંડ ઉમેરવાની છે। ખાંડને પણ બરાબર મિક્સ કરી લેવાની છે। આમાં આપણે મિલ્ક પાવડર અને કોર્નફ્લોરનો ઉપયોગ કર્યો છે એટલે જેમ જેમ દૂધ ઉકળશે તેમ તેમ થોડું ઘટ્ટ થવા લાગશે। હવે તમે જોઈ શકો છો કે ઉકળ્યા પછી દૂધ ઘટ્ટ થઈ ગયું છે અને તેને ઠંડુ થવા મૂકી દેવાનું છે। ઠંડુ થયા પછી તે હજી પણ થોડું ઘટ્ટ થઈ જશે। મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો તેને મિક્સર બાઉલમાં લઈ અને તેને મિક્સ કરી લેવાનું છે। ફ્રેન્ડ્સ, આ સિવાય પણ મેં બીજી આઈસ્ક્રીમની રેસીપી શેર કરેલી છે, તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તો તમે ચેક કરી લેજો। અને આ રેસીપી તમને ગમે તો લાઈક અને શેર જરૂર કરજો। હવે આ મિશ્રણમાં થોડું વેનીલા એસેન્સ ઉમેરી લેવાનું છે અને બરાબર મિક્સ કરી લેવાનું। હવે આમાં 1/2 કપ જેટલી ફ્રેશ ક્રીમ, અથવા જો તમારી પાસે ફ્રેશ ક્રીમ ન હોય તો તમે ઘરની તાજી મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો। હવે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે અને વિપિંગ મશીનથી થોડી ક્રીમને વિપ કરી લઈશું। ફ્રેન્ડ્સ, મારી પાસે વિપિંગ મશીન છે તો હું તેનો ઉપયોગ કરું છું અને તેને વિપ કરી લઉં છું। તમારી પાસે જો વિપિંગ મશીન ન હોય તો તમે હેન્ડ મિક્સરના મદદથી પણ તેને વિપ કરી શકો છો। ત્યારબાદ આ રીતનું સિલિકોનનું ચોકોબાર બનાવવાનું મોલ્ડ આવતું હોય છે, તે તમને ઓનલાઈન કે કોઈ પણ બેકરી આઇટમ મળતી હોય તે દુકાનેથી મળી જશે। ત્યારબાદ આ રીતની વુડન સ્ટીક લેવાની છે, તે પણ તમને સ્ટેશનરીની દુકાને મળી જશે। આ સ્ટીકને મોલ્ડમાં લગાવી લેવાની છે। ત્યારબાદ તૈયાર કરેલા મિશ્રણને મોલ્ડમાં લઈ લેવાનું છે। બધા મોલ્ડ ભરાઈ જાય પછી તેના ઉપર આપણે ક્લીન રેપ લગાવી દેવાનું છે, જેના કારણે ઉપર બરફ ન જામે। અને તેને આપણે ડીપ ફ્રીજમાં મૂકી દેવાનું છે 8 થી 10 કલાક માટે। સરસ રીતે સેટ થાય તે માટે ડીપ ફ્રીજના નીચેના ભાગમાં મૂકી દેવાનું છે। મિશ્રણ થોડું વધ્યું હતું તે મેં આ રીતના ગુલ્ફીના મોલ્ડમાં લઈ લીધું છે અને તેને પણ સેટ કરવા મૂકી દઈશું। હવે ચોકલેટને મેલ્ટ કરી લેવાની છે। અહીં મેં મિલ્ક ચોકલેટ લીધી છે, તમે આને ડબલ બોઇલર કે માઇક્રોવેવની મદદથી મેલ્ટ કરી શકો છો। ત્યારબાદ ચોકલેટમાં 2 ચમચી જેટલું ઓઇલ ઉમેરવાનું છે। ઓઇલ કોઈપણ ફ્લેવર વગરનું લેવાનું છે। હવે આખી રાત આઈસ્ક્રીમને ફ્રીઝરમાં રાખ્યા બાદ તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે સેટ થઈ ગઈ છે। હવે તેને મોલ્ડમાંથી બહાર કાઢી લેવાની છે। હવે ચોકોબારને સરસ રીતે ડીપ કરતાં ફાવે તે માટે મેલ્ટેડ ચોકલેટને આપણે એક ગ્લાસમાં લઈ લેવાની છે। હવે જે ચોકલેટ આપણે મેલ્ટ કરીને રાખી છે તેમાં આને ડીપ કરવાનું અને ડીપ કરી તરત જ તેને બહાર કાઢી લેવાની છે અને ફક્ત 10 સેકન્ડમાં ચોકલેટ સેટ થઈ જશે। તમે જોઈ શકો છો કે ચોકલેટ સરસ આના પર સેટ થઈ ગઈ છે। આમ બધા ચોકોબારને તૈયાર કરી લેવાના છે। ફ્રેન્ડ્સ, તમે જરૂરથી આ ટ્રાય કરજો। બજાર કરતાં પણ ખૂબ જ સરસ ચોકોબાર બનીને તૈયાર થાય છે અને ખાવાની ખૂબ જ મજા આવશે। ફ્રેન્ડ્સ, આ રેસીપી તમને ગમી હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો।